આજરોજ સવારના અરસામાં આદિપુર ખાતે વિનય ટોકીઝમાં જીવ ફિલ્મ સંતો, ગૌપ્રેમી અને સ્કૂલની વિદ્યાર્થિનીઓએ નિહાળી. જીવ ફિલ્મ લાગણી, કરુણા અને જીવદયાનો સંદેશ આપતી કચ્છમાં રાપર ખાતે બનેલી સત્ય ઘટના આધારિત ફિલ્મ છે, જેના ધર્મેન્દ્ર ગોહિલ, વેલજીભાઈ મહેતા ડાયરેક્ટર, વિજય કાપડી પ્રોડ્યુસર, નીરવ મહેતા, વિકી મહેતા, આહિર સમાજની દીકરી શ્રદ્ધા ડાંગર અભિનેત્રી છે. જીવ ફિલ્મ હાલમાં 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ છે, જે આજરોજ આદિપુર ખાતે વિનય ટોકીઝમાં સંતો, મહંતો અને વિદ્યાર્થીનીઓ માટે નિહાળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામના જીવદયા ગૌપ્રેમી પરિવાર પ્રદીપ મહેતા, અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને આદિપુર રામકૃષ્ણ મઠના અધ્યક્ષ મંત્રેશાનંદજી મહારાજ, શાસ્ત્રી જિગ્નેશ રાજગોર, ગૌપ્રેમી દીપક પટેલ, રાજબા ગઢવી, મોહનભાઈ ધારસી, મુકેશ બાપટ, કથાવાચક તૃપ્તિબેન જોશી અને સરકારી કન્યા સ્કૂલ આદિપુરની 115 વિદ્યાર્થીનીઓએ તથા ગુરુજનોએ ફિલ્મનો લાભ લઈ ખુશી વ્યક્ત કરી હતી. સૌએ સાથે મળીને જીવદયાનો ભાવ વધારીને ફિલ્મ જીવને સમાજ માટે સકારાત્મક સંદેશનું સાધન બનાવીએ. સેવા, કરુણા, સંસ્કાર એ આપણી પરંપરા છે. આપણે આવનાર પેઢીના સારા પૂર્વજ બની પરિવાર સાથે જોવાલાયક ફિલ્મ છે, તેવું સંતો મહંતોએ જણાવ્યું હતું. जय गौ माता, जय गोपाल, सौने राधे राधे, भारत माता की जय। आज रोज जीव पिक्चर એટલે કે જીવ ગુજરાતી ફિલ્મ જે આપણા જેને કહે છે કે કચ્છનો ગૌરવવંત એવા વેલજી બાપા જે જીવદયાનું કાર્ય પાંજરાપુર ગૌશાળા રાપર મધ્યે જન્મથી કરીને અંત સુધી જે જીવોનું કાર્ય કર્યું. જીવ એટલે માત્ર ગૌ માતાને કહેતા હોય, બકરા હોય, ઊંટ હોય, ભેંસો હોય, આવા અનેક જીવ પ્રત્યે દયાનું કાર્ય કર્યું એવા વેલજીભાઈ વિશે જ્યારે ગુજરાતી એક સરસ મજાનું પિક્ચર બન્યું છે, ત્યારે આજે સમગ્ર કચ્છવાસીઓ એટલે ગાંધીધામ હોય, અંજાર હોય, ભુજ હોય, એને ગૌ પ્રેમી અથવા તો જીવ પ્રેમી હવે કહી શકીએ આપણે. સમગ્ર કામધેનુની જે ટીમ છે, કામધેનુ ગૌશાળા ગાંધીધામ, આદિપુર, અંજાર, એની સાથે ગૌ પ્રેમી એવા સમગ્ર ગૌ સેવાની જે જીવ પ્રેમી જે ટીમ છે એ આજે આદિપુર મધ્યે જ્યારે વિનય ટોકીઝ છે ત્યાં બધા સાથે મળી અને ખાસ કરી અને નાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ, કેમ કે જે કામધેનુ અને અનેક સંસ્થાઓમાં કામ કરતા હોય એ તો જીવ પ્રત્યે સંવેદના હોય, એ સમજતા હોય, પણ જ્યારે નાના બાળકોને આ તરફ વાળે છે ત્યારે એને કંઈક ને જીવનમાં શીખવા મળતું હોય છે. અને આ શીખવા મળશે તો આ પિક્ચર દ્વારા કે આપણે જીવ પ્રત્યેને કઈ રીતે સંવેદના દાખવી શકીએ, જીવને કઈ રીતે બચાવી શકીએ. ને આપણને વડીલોએ, વૃદ્ધોએ, જે વેલજી બાપાએ ખાસ કરીને જે કાર્ય કર્યું છે એમાંથી આપણે ઘણી બધી પ્રેરણા લઈ ને આવનાર આપણું જે બાળકો, ભવિષ્ય નાના મોટા બાળકો કઈ રીતે એમાં સંવેદના દાખવે. અને જ્યારથી શરૂઆત થઈ છે 12 તારીખથી પિક્ચરની, ત્યારથી ઘણા બધા એવા સંકેતો મળી રહ્યા છે. નાના બાળકો પોતાના વડીલો પ્રત્યે પોતાના ઘરમાં ઘણું બધું પરિવર્તન આવી રહ્યું છે. એટલે કદાચ અમે સૌ સાથે મળી વિચાર્યું કે કદાચ આવા 500,000 માણસો આપણે પિક્ચર જોઈએ, એમાંથી નાના બાળકોને કદાચ 5 થી 15 બાળકોમાં જો પરિવર્તન આવે તો આ પિક્ચરનો આપણે સફળતાપૂર્વક ગણી શકીએ. તો આજે સૌ સાથે મળી ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ, સમગ્ર જીવ પ્રેમીઓ આજે વિનયપુર આદિપુરમાં આ ટોકીઝમાં પિક્ચર નિહાળ્યું છે. અને હું આપના ચેનલના માધ્યમથી સૌ દેશવાસીઓને, સૌ ભક્તોને, સૌ જીવદયાને ખાસ વિનંતી કરું છું કે આપ તો પિક્ચર જોશો જ, પણ આપના આસપાસના જે કંઈ લોકો હોય, જે કોઈ આપણા સનાતનીઓ હોય, એને પિક્ચરના સુધી લઈ આવવા માટે એની ખાસ પ્રેરણા આપશો. અને ઘણી બધી સંસ્થાઓ એવું પણ કર્યું છે, આપ પણ કરી શકો છો 50% ડિસ્કાઉન્ટ સાથેનું. એટલે 50 રૂપિયામાં પણ આ પિક્ચર અંજાર હોય, ભુજ હોય, ગાંધીધામ હોય અને મુંબઈ આદે સ્થળોમાં આ પિક્ચરનું શરૂઆત થઈ ચૂકી છે. તો આપ આવો, આપણા પરિવારને, આપણા પડોશીઓને સૌને લાવી અને પિક્ચરનું દર્શન કરાવો અને પિક્ચર બતાવી અને કંઈક ને કંઈક નવું પ્રેરણા લઈને આગળ આવશે એ અભ્યર્થના. જય ગો માતા, જય ગોપાલ, ભારત માતા की जय, वंदे मातरम, जय जय गरवी, जय सियाराम, जय गौ माता. આજ વિનય ટોકીઝમાં કામધેનુ ગૌશાળાના ઉપક્રમે જીવદયા પ્રેમી દીપકભાઈ, આપણા જે છે મનોજભાઈ, બધાના પ્રયત્નોથી અને બાળકોને પણ આ પિક્ચર બતાવવામાં આવ્યું છે. તો પિક્ચર બહુ સુંદર છે અને આપણા બાળકોને જે સંદેશ આપવાનો છે, આપણી સનાતન સંસ્કૃતિ પ્રત્યે, ગૌમાતા પ્રત્યે, જીવો પ્રત્યે જે પ્રેમ ભાવ અને આ જે દર્શાવવાનું છે, તો હું બધા
આપણા વાલીઓને વિનંતી કરું ખાસ કે પોતાના બાળકને અને પોતે જો સક્ષમ હોય તો બીજાઓને પણ દરેક શાળાઓમાં બાળકોને આ જો 50%, જેમ મહારાજે કીધું એમ બધાને પિક્ચર બતાવો અને આપણી સનાતન સંસ્કૃતિ ગૌ માતા અને જીવદયાનું રક્ષણ કરો. આપણી બધાનું કલ્યાણ થાય ભાવના સાથે. રાધે રાધે. ગૌ માતા જય માતા.